બીજા મહત્વના મુદ્દા પર ચર્ચા કરીશું અને વાત કે ઓબીસી મંત્રાલયની માંગ કેમ કરવામાં આવી। પ્રાચીન સમયથી જ ઓબીસી સમાજ દેશના અર્થતંત્રની કરોડરજ્જુ રહ્યા છે, જેણે પોતાના પરંપરાગત કૌશલ્ય, ખેતી અને કળાથી દુનિયામાં ભારતને એક નવી ઓળખ અપાવી છે। જો કે બ્રિટિશ શાસનથી વિષમ આર્થિક અને સામાજિક નીતિઓના કારણે વર્ગો આર્થિક અને શૈક્ષણિક રીતે હાંસિયામાં ધકેલાઈ ગયા। આઝાદી પછી કાકા કાલેલકર કમિશન અને મંડલ કમિશનના ઐતિહાસિક અહેવાલોએ કેટલીક જ્ઞાતિઓની ઓળખ અન્ય પછાત વર્ગ એટલે કે ઓબીસી તરીકે કરી। સદીઓથી હાંસિયામાં ધકેલાયેલા સમાજને મુખ્યધારામાં લાવવા સરકારે ઓબીસી અનામત પણ આપી। આજે વાત એટલા માટે કરવી છે કારણ કે ગુજરાતના રાજકારણમાં અત્યારે ચર્ચાનો એક નવો વિષય ઉભો થયો છે, જેમાં ઓબીસી સમાજના અધિકારો અને ન્યાય માટે શાસક પક્ષની અંદરથી જ અવાજ ઉઠ્યો છે। ભાજપના પીઢ નેતા અને ઓબીસી સમાજના અગ્રણી હરિભાઈ ચૌધરીએ આ અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે, જેમાં તેમણે રાજ્યની 146 જેટલી ઓબીસી જ્ઞાતિઓની વાત કરી। તેમણે કહ્યું કે હાલ ઓબીસી સમાજને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળ રાખવામાં આવ્યો, જેના કારણે બજેટની ફાળવણી અને અમલીકરણમાં અન્યાય થયો છે। એમની મુખ્ય દલીલ એ છે કે જ્યારે ઓબીસી કમિશનને બંધારણીય દરજ્જો મળી ચૂક્યો હોય ત્યારે ઓબીસી સમાજ માટે એક અલગ મંત્રાલય હોવું પણ જરૂરી છે। હરિભાઈ ચૌધરીએ છેડેલો આ મુદ્દો એ વ્યાપક બની રહ્યો છે કારણ કે ઓબીસી સમાજના હિત માટે પક્ષોની સરહદો હવે ઓગળી ગઈ છે। ભાજપના નેતા હરિભાઈની અલગ મંત્રાલય અને જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીની માંગ કે જેને ધવલસિંહ ઝાલા, મંગીલાલ પટેલ, ઠાકરસિંહ રબારી અને દિનેશભાઈ બાંભણિયા જેવા અલગ અલગ સંગઠનો અને રાજકીય વિચારધારાઓ ધરાવતા દિગ્ગજ આગેવાનોએ ખુલ્લું સમર્થન આપ્યું છે। ઓબીસી કમિશનને બંધારણીય દરજ્જો મળ્યા બાદ હવે એક અલગ અને સમર્પિત મંત્રાલયની માંગ એટલા માટે પ્રબળ બની છે કારણ કે સમાજો હવે માત્ર સરકારી અનામતના સહારે બેસી નથી રહેવા માંગતો, પરંતુ નીતિ નિર્ધારણ અને બજેટના સંચાલનમાં પોતાની સ્વાયત્તતા ઈચ્છે છે। આ માંગ સાથે જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીનો મુદ્દો પણ એટલા માટે જોડવામાં આવ્યો છે જેથી વસ્તીના વાસ્તવિક પ્રમાણમાં હકોની ન્યાયી વહેંચણી થઈ શકે। ત્યારે સવાલ એ થાય કે ઓબીસી સમાજ માટે અલગ મંત્રાલય બનાવવાની માંગ કેમ ઉઠી છે? અલગ મંત્રાલય ન હોવાથી બજેટમાં ઓબીસી સમાજને અન્યાય થાય છે? અલગ ઓબીસી મંત્રાલય બનાવવાથી ફરિયાદોનો કાયમી ઉકેલ કેવી રીતે આવી શકશે? આ તમામ સવાલોના જવાબ જાણીશું હરિભાઈ ચૌધરી પાસેથી। અને આજ મુદ્દે આપણી સાથે હરિભાઈ ચૌધરી જોડાયા છે, જેમની સાથે વાતચીત કરીશું। એ સવાલ તેમને પૂછીશું કે આખરે મંત્રાલયની માંગ કેમ? હરિભાઈ, આપનું ખૂબ સ્વાગત છે। ઓબીસી સમાજના આગેવાન તરીકે પીએમ મોદીને પત્ર લખી ઓબીસી મંત્રાલય બને તેવી માંગ કરી છે, તો આ જરૂર આપને કેમ પડી? પરિસ્થિતિ એવી છે કે રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગને બંધારણીય દરજ્જો આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહના કારણે આપણને મળ્યો। આજ સુધીમાં બંધારણીય દરજ્જો નહોતો મળ્યો। જો એમને એવું સૂઝ્યું હોય કે આપણે બંધારણીય દરજ્જો આપીએ તો આપણા ઓબીસીના વ્યક્તિને સાધારણ સૂચક હતો કે અલગ મંત્રાલય કેમ ના હોવું જોઈએ, અને અલગ મંત્રાલય એટલા માટે કે ભારતની અંદર 50% ઉપર વસ્તી, કોઈ સ્ટેટમાં નાની વસ્તી ઓછી છે પણ આખા ભારત 50% ઉપર ઓબીસીની વસ્તી છે, તો કેન્દ્રની અંદર ભાઈ અલગ મંત્રાલય હોવું જોઈએ, રાજ્યોમાં બી અલગ મંત્રાલય હોવું જોઈએ। જેવી રીતે માનો કે આપણે ત્યાં જનજાતિનું હોય છે, બરોબર, એવી રીતે માઇનોરિટી બી ઘણી જગ્યાએ અલગ છે, બરોબર। તો આપણે અહીંયા ઓબીસીનું જે છે ને સમાજ કલ્યાણ વિભાગમાં જોઈન્ટ છે। જોઈન્ટ હોવાના કારણે વિમુક્ત જનજાતિઓ કે વિચેતી જનજાતિઓ કે અર્ધવિચેતી એવા બધા સમુદાયો પણ ભેગા છે, એસટી, એસસી, ઓબીસી બધા એ 80% વસ્તી આવરી લેવાયો છે। તો ઓબીસી નું અલગ કરવામાં આવે તો પેલા લોકોનું બી જે બાકી રહેતા એ લોકોનું બી ન્યાય મળે વ્યવસ્થિત મંત્રાલય ઉપર, અને ઓબીસી નું અલગ મંત્રાલય હોય તો એમને પણ પૂરેપૂરો ન્યાય મળે। આજે માનો કે ઓબીસી નો 27% અત્યારે અમલ થયો, તો એની અંદર જે લોકો સંસ્થાની અંદર 27% પ્રમાણે પ્રતિનિધિત્વ મળ્યું, તો અમે ઈચ્છીએ છીએ 2036માં અત્યારથી તૈયારી કરો, 2036માં ઓબીસી ને વિધાનસભા લોકસભામાં મે બી કદાચ પોસિબલ હોય તો એમાં પણ ન્યાય મળે એવું અમે ઈચ્છીએ છીએ। ઓબીસી અલગ હોવાથી મંત્રાલય હોવાથી એક જવાબદારી વધી જાય છે। એની નીચે આવતા બોર્ડ નિગમની હોય કે બીજી હોય, બધા એને અલગથી ફાળવણી કરવામાં આવે, એનું બજેટ અલગ ફાળવ કરવામાં આવે તો એ દેખાય કે આટલું ફાળવણી બજેટની અંદર થયું। ભેગું ફાળવણી હોય છે, ઘણી વખતે થયું ના થયું ખબર પડતી નથી,
સ્કોલરશીપ ઘણી જગ્યાએ એમ લાગે કે એસટી એસસી ની સ્કોલરશીપ ઓબીસી ની નથી, ઘણી વખત ઓબીસી ની પેલી ના, પણ અલગ મંત્રાલય તો ક્લિયર થઈ જાય કે અહીંયા સ્કોલરશીપ છે, અહીંયા આટલી છે, આટલું નથી. એમ જે સામાન્યમાં નાનામાં નાના વર્ગને ખબર, અહીંયા ગુજરાતમાં 146 આપણી ઓબીસી ની અંદર આજની તારીખમાં છે, તો એ 146 અંદર નાનામાં નાની કોમ હોય એને પણ ન્યાય મળે, બીજાને બી મળે, ત્રીજાને બી મળે. એટલે મંત્રાલય અલગ હોય. આપણે ગુજરાતીમાં કહેવત નહીં કે 3 ભાઈ ભેગા રહેતા હોય, સંયુક્ત ગણાય, પણ જો જુદા રહેતા જવાબદારી કદાચ વધતી હોય, એમ ન્યાયાલયની જવાબદારી વધારે નહીં, મંત્રીની જવાબદારી વધારે. પરીક્ષામાં ક્યાંક ના ક્યાંક મુશ્કેલીઓ થતી હોય, વારે ઘરે ટીવીમાં મીડિયામાં આવતું હોય, તો અલગ મંત્રાલય હોય તો એનો બી સોલ્યુશન લાવે. આપણે આ કોઈ કોમના કે કોઈના વિરોધમાં મંત્રાલયની વાત નથી કરતા, પણ એક સરળીકરણ રાજ્યોની કેન્દ્રની અંદર વહીવટ સારા રીતે ચાલે એટલા માટે આપણે માંગણી કરી. ઓકે હરિભાઈ, અત્યાર સુધીમાં ઓબીસી સમાજની કઈ કઈ એવી સમસ્યાઓ છે જે અવગણાય છે, જેના કારણે તમને એવું લાગે છે કે ઓબીસી મંત્રાલય બનવું જોઈએ? પહેલા બંધારણીય જોગવાઈ નહોતી, અત્યારે બંધારણીય જોગવાઈ જો દિલ્હીમાં આપી શકતા હોય તો અહીંયા અલગ મંત્રાલય, તમે કોઈ પણ મંત્રાલય અલગ માનો કે અત્યારે હાલ એક મુખ્યમંત્રી હોય, આપણે એ મુખ્યમંત્રી પાસે 8 ખાતો હોય, બરોબર છે, એના બદલે એક ખાતું XYZ ને આપી દેવામાં આવે તો XYZ જે મંત્રાલય સંભાળતો હોય એ વિશિષ્ટ પોતે સંભાળતો, પોતાની જવાબદારી અદા કરતો હોય તો એને ફરક પડતો હોય છે. બધા જ ખાતો એક જગ્યાએ હોય તો એનો ફરક ના પડે, તમારે દરેકને ન્યાય ના મળે. ઓકે, તો ગુજરાતમાં સૌથી વધારે વસ્તી ધરાવતા ઓબીસી સમાજ માટે અલગ મંત્રાલય બનાવવાથી ચોક્કસ ફાયદો શું થશે? શું સમાજ બેઠો થશે એનાથી? સો ટકા સમાજ બેઠો થશે અને સમુદાયનો કલ્યાણ, વિકાસ અને સશક્તિકરણ પણ થશે, એમાં કોઈ પ્રોબ્લેમ નહીં આવે. ઓકે, અને જો અલગથી મંત્રાલય બનશે તો એની પ્રથમ પ્રાથમિકતા શું હોવી જોઈએ? શિક્ષણ, રોજગાર, સ્કિલ ડેવલપમેન્ટ કે પછી રાજકીય ભાગીદારી? એ પ્રાથમિકતા શું હશે? રાજકીય ભાગીદારીનો ગણતા જ નથી આમાં. આમાં ન્યાય આપવા માટે ગણીએ છીએ કે જે પબ્લિક ઓબીસી ની સાથે સંકળાય છે, ઓબીસી વર્ગ છે સમુદાય, એને ન્યાય સારી રીતે વધુ મળે એના માટેની વાત છે. બાકી સરકાર તો રાજકારણ તો બધું સરકારનું રાજકારણ તો ચાલે જ જવાનું છે, પણ તમને અલગ મંત્રાલય હોય તો એનો 100% એનું પરિણામ સારો ફાયદો મળે, તમે એનું વર્ગીકરણ બી કરી શકો કે સારી રીતે કામ થઈ શકે. ઓકે, તો કેન્દ્ર અને રાજ્ય સરકાર ઓબીસી સમાજ માટે ઘણી બધી યોજનાઓ ચલાવે છે, તો પછી નવા મંત્રાલયની જરૂર કેમ પડી? શું કઈ ત્યાં ખામી દેખાઈ રહી છે? નહીં, એની અંદર એક સાથે હોવાથી પૂરતો ન્યાય નથી મળતો. ઓકે ઓકે, મેં કહ્યું કે મુખ્યમંત્રી 10 ખાતો રાખતા હોય અને એક મંત્રાલય અલગ આપી દીધો તો અલગ મંત્રાલયમાં જેટલું કામ થઈ શકે ત્યાં મુખ્યમંત્રી જોડે ના થઈ શકે, આપણે સ્વાભાવિક રીતે છે. તો શું તમને લાગે છે કે ઓબીસી સમાજ માટેનો બજેટ અને અમલીકરણ આ બંનેમાં ખામી છે, એના કારણે આ માંગ? ખામીઓ થોડી ઘણી છે, નથી એવું નહીં. આખે કોઈ પણ સરકારો ખામીઓ તો રહેવાય, અને ખામીઓ દૂર કરવા માટે સરકારો હોય છે, એનો અભ્યાસ કરતા હોય, એની અંદર જે પણ કઈ પ્રોબ્લેમ થતો સોલ્વ કરવા માટેનું કામ હોય છે. એમ આ અલગ મંત્રાલય કરવાથી કેટલીક ખામીઓ તો ઓટોમેટિક દૂર થઈ જશે. ઓકે, અંતિમ સવાલ આપને પૂછવો છે, ઓબીસી કમિશન હોવા છતાં સમાજને અપેક્ષિત લાભ કેમ નથી મળતા? અલગ મંત્રાલયની ગ્રાઉન્ડ લેવલ પર એ મંત્રાલયથી ગ્રાઉન્ડ લેવલ પર શું બદલાશે જે હાલ નથી થઈ રહ્યું? ઓબીસી જે તમે કહો છો ને, જે છે એ ઓબીસીમાં કેટલી જ્ઞાતિ આવે કેટલી ના આવે એનું વર્ગીકરણ વાળી મંડળ છે, બરોબર? એનું શું, બાકી જે ન્યાયાલય છે અથવા તો તમે મંત્રાલય છે ને એ મંત્રાલય સંપૂર્ણ કક્ષાનું ગણી શકાય. કે માનો કે લોન આપવાની હોય ને પૈસા ખૂટ્યા હોય તો તરત જ એને ખબર પડી જાય. બાકી જનરલ હોય છે ને પર્ટિક્યુલર ખાતું એ પર્ટિક્યુલર ખાતું ગણાય એમ. ઓકે હરિભાઈ, આપનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાયા, મુદ્દા પર ચર્ચા કરવા બદલ. અને આ સાથે મહામંથનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે આપ જુઓ VTV ન્યૂઝ. નમસ્કાર.